જૈનાબાદના વાડા સળગાવવા બાબતે આવેદનપત્ર. જૈનાબાદ વાડા સળગાવવા બાબતે માલધારી સમાજ દ્વારા પાટડી સેવા સદન ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર વિધર્મીઓ દ્વારા કનડગત થતી હોય છે. માલધારી સમાજમાં રોષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ તકે કોઠારી મુકુંદરાય બાપુ વડવાળા, મહંત કરમશિવ સુરાભાઈ ફતેપુરા, કનુભાઈ કરચટા તથા સમગ્ર માલધારી સમાજ દ્વારા પાટડી સેવા સદન ખાતે ઉમટી પડ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, દસાડા. તાલુકાના જૈનાબાદ ખાતે જે ઘટના બની છે તે ઘટનામાં સમગ્ર હિન્દુ સમાજ જૈનાબાદના રબારી સમાજની સાથે છે. સમગ્ર હિન્દુ સમાજ એની સાથે છે. આજે છેલ્લા 5 વર્ષથી ઘાસચારો સળગાવી દે છે, ગાયોને સળગાવી દે છે. એ ઉપરાંતના અનેક અત્યાચારો હિન્દુ સમાજ ઉપર, જૈનાબાદના લોકલ સમાજ ઉપર થઈ રહ્યા છે. તો આ સમાજ આજે આવેદનપત્ર સ્વરૂપે પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે. આગામી સમયમાં જો એના ઉપર કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર હિન્દુ સમાજ, પાટડી તાલુકાનો હિન્દુ સમાજ અને સમગ્ર ગુજરાતના હિન્દુ સમાજ આગળ વધી અને આના વિશે ઉગ્ર આંદોલન કરશે. ઓકે સર, થેન્ક યુ. સાહેબ, વારંવાર 5 વર્ષથી આ થઈ રહ્યું. આ લોકો અમને હેરાન કરી રહ્યા છે. ઘાસચારા હરગાવી દે, વાડા હરગાવી દે, ગાયો અંદર બાંધી હોય એને હરગાવે છે. એટલે અમારે કઈ રીતે નભવું? અમે બધા માલધારી સમાજ છીએ જૈનાબાદ, અને ત્યાંથી હું આ રજૂઆત કરું. બધા સાહેબો આવે, અધિકારીઓ આવે, કહેશે કે ભાઈ આનું સમાધાન થઈ જશે અને તમને નિર્ણય આપશું. કોઈ નિર્ણય મને મળતો નથી. એવા આ છેલ્લા 5 વર્ષથી આવો જુલમ કરી રહ્યા છે. એના માટેનો કોઈ નિર્ણય મને આપો. ઓકે સર. જૈનાબાદ ગામના આંગણે કેટલાય વર્ષોથી વિધર્મીઓ દ્વારા જે હિન્દુ સમાજ ઉપર, રબારી સમાજ ઉપર અનેક અત્યાચારો થાય છે અને છેલ્લા 4-5 વર્ષથી સરકારશ્રીને રજૂઆત પણ કરવામાં આવે છે, પણ કંઈક ને કંઈક કારણોસરથી પાછા એના પરિણામ એનું મળતું નથી હોતું. પણ આ વર્ષે પણ લગભગ 15 દિવસથી વાડા સળગાવવામાં આવ્યા. બીજી બધી રીતે, ઘણી બધી રીતે માનસિક ત્રાસ પણ સમાજને આપવામાં આવતો હોય છે. એના માટે આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પ્રાંત અધિકારી શ્રી પાટડી મુકામે આજે આવેદનપત્રમાં આપવામાં આવ્યું અને સાથે સાથે સમસ્ત હિન્દુ સમાજ માગણી કરી રહ્યો છે કે વિધર્મીઓ દ્વારા જ્યારે અત્યાચારો થતા હોય અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે. આગળ આવનારા દિવસોમાં ખૂબ મોટો હિન્દુ સમાજ એકત્રિત થશે. નાનું પરિણામ ભોગવવા માટે સરકારશ્રી પણ તૈયાર રહી. ઓકે, થેન્ક યુ.